ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અંગે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કે હકીકત શું છે, કયા પ્રકારે આ છૂટ આપવામાં આવી છે તે મુદ્દે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે। જી હા, ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂની છૂટ આપતા જ અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી અને અનેક ચર્ચાઓ જાગી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કોણ દારૂ પી શકશે અને કોણ દારૂ નહીં પી શકે તેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરીને તમામ લોકોની મૂંઝવણનું સમાધાન કરી દીધું છે। આ ગાઈડલાઈન મુજબ ગિફ્ટ સિટીમાં માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે। ધ્યાનથી સાંભળજો, માત્ર જે લોકો બહારથી મુલાકાત લઈ રહ્યા છે, અધિકૃત કામ કરતા કર્મચારીઓ છે, તેઓને છૂટ આપવામાં આવી છે। આ સિવાય ગિફ્ટ સિટીમાં માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂનું સેવન કરી શકાશે। બહારથી આવનારા મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે દારૂ પીવા માટેની મંજૂરી લેવી પડશે। જો મંજૂરી મળે તો જ ગિફ્ટ સિટીમાં બહારથી આવતા મુલાકાતીઓને દારૂ પીવા માટે છૂટ મળી શકે છે। જે લોકો અત્યારે ગુજરાતમાં હેલ્થ પરમિટ અંતર્ગત દારૂ પીવાનું લાયસન્સ ધરાવે છે તે લોકો પર ગિફ્ટ સિટીમાં જઈને દારૂનું સેવન કરી શકશે નહીં। જી હા, હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો કે પછી ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે। ગિફ્ટ સિટીમાં માત્ર ત્યાંના કર્મચારીઓ, ત્યાં આવતા અધિકૃત મુલાકાતીઓ જ દારૂ પી શકશે। જો ગિફ્ટ સિટીમાં કોઈ વ્યક્તિએ ફ્લેટ કે પછી બંગલો ખરીદ્યો હશે તો તેમને દારૂ પીવાની કોઈ છૂટ નથી। તો આ માર્ગદર્શિકા એક જાહેર કરવામાં આવી છે। જે લોકો આનો ઊંધો મતલબ કાઢી રહ્યા હતા કે બધાને દારૂ પીવાની છૂટ છે, તે પર અત્યારે પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે। તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે તમામ લોકો જે અટકળો સેવી રહ્યા હતા, સવાલો કરી રહ્યા હતા કે કઈ રીતે છૂટ આપવામાં આવી છે, તો ઝી 24 કલાક પાસે આ સચોટ માહિતી છે। તમામ લોકો જે સવાલો કરી રહ્યા હતા કે શું બધાને દારૂ પીવાની છૂટ છે, ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કોઈ બંગલો કે ફ્લેટ ખરીદે તો તે લોકોને પણ છૂટ છે, તો ના, એવું બિલકુલ નથી। ઝી 24 કલાક પર અમે આપને આ સચોટ માહિતી આપી રહ્યા છીએ કે કોને કોને આ છૂટ મળી છે। સવાલ, ગિફ્ટ સિટીમાં સામાન્ય જનતા દારૂનું સેવન કરવા જઈ શકશે, તો જવાબ છે ના। આ તમામ જે સચોટ માહિતી છે ઝી 24 કલાક પાસે, બીજા રાજ્યોના લોકો ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકશે, તો તેનો જવાબ છે ના। ટુરિસ્ટ હોય તે પણ ત્યાં જઈને દારૂ નહીં પી શકે। તો સવાલ, 3 લાયસન્સ શું છે? FL 3 લાયસન્સ શું છે? તો ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અધિકૃત કર્મચારીઓ, અધિકૃત મુલાકાતીઓ હોટેલ રેસ્ટોરન્ટમાં જો દારૂ પીરસવા અંગેનું લાયસન્સ ધરાવતા હોય તો ત્યાંથી લઈ શકાય છે। આ સચોટ ઝી 24 કલાક પાસે માહિતી છે। FL 3 લાયસન્સ કોને મળી શકે તેની વાત કરીએ તો ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબને મળશે આ લાયસન્સ। આ લાયસન્સ કોને મળી શકે છે તેની પણ વિગતો છે। હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ સાથે ટુરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે ખરા? તો તેનો જવાબ બિલકુલ ના છે। અધિકૃત કર્મચારીઓ અથવા તો અધિકૃત મુલાકાતીઓ જ અહીં દારૂનું સેવન ત્યાં કરી શકે છે અને તેના માટે પણ કેટલાક પ્રૂફ બતાવવા પડશે। સાથે જ દારૂના જથ્થાના ખરીદ વેચાણનો હિસાબ રાખવો પડશે। જે આ લાયસન્સ ધરાવે છે, આ લાયસન્સ જેઓ રાખશે તેમને હિસાબ જરૂરથી રાખવો પડશે, એટલે તેઓ પણ કોઈ પણને દારૂ નહીં વેચી શકે કે કોઈ પણને આપી નહીં શકે। FL 3 લાયસન્સ ધરાવનાર માટે શું શરત છે તેની પણ વાત કરીએ। સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવો પડશે। દારૂ ત્યાં આવે છે તેનો હિસાબ પણ રાખવો પડશે, કોને ક્યારે આપ્યો છે, સાથે જ જે લાયસન્સ છે તેના મુદ્દે તમામ વિગતો પણ આપવી પડશે। FL 3 લાયસન્સ હેઠળ અધિકૃત વિસ્તારમાં જ દારૂનું સેવન કરી શકાશે, એટલે કે આખા ગિફ્ટ સિટીમાં એવું નથી કે કોઈ પણ જગ્યાએ આ લાયસન્સ રાખીને દારૂ વેચી શકાશે, પરંતુ એવો કેટલોક વિસ્તાર હશે ત્યાં જ વેચાણ કરી શકાશે। ગુજરાત નશાબંધી નિયમ 1949 મુજબ તથા પ્રવર્તમાન કાયદા પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। FL 3 લાયસન્સ ધારક નિયમ ભંગ કરશે તો આ કાયદો લાગુ પડશે અને કડકમાં કડક સજા પણ કરવામાં આવશે। આ એ સચોટ માહિતી છે જે અત્યાર સુધી તમામ લોકોને પરેશાન કરી રહી હતી। અત્યાર સુધી તમામ લોકોને એવું હતું કે કોઈ પણ ત્યાં જઈને દારૂ પી શકે, પરંતુ આ સાચી માહિતી તમે જોઈ લેજો। FL 3 લાયસન્સ ધારક અને કોઈ પરમિટ ધારકને લાયસન્સ આપી શકશે ખરા? તો તેનો જવાબ પણ ના છે। તેની પાસે લાયસન્સ હોય અને તે કોઈ બીજા
બીજાને વેચાણ કરવા માટે આપે છે તો તેવું પણ નહીં બની શકે, તે પણ નહીં આપી શકે. FL3 લાયસન્સ ક્ષેત્રમાં કોણ પ્રવેશી શકશે? તો તેના જવાબમાં છે લીગલ એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક યોગ્ય ખરાઈ બાદ તેમાં પ્રવેશ કરી શકે છે, તે લાયસન્સ લઈ શકે છે. સાથે જ ગિફ્ટ સિટીમાં દારૂના સેવન બાદ વાહન ચલાવી શકાશે કે નહીં? તો તેમાં પણ બિલકુલ ના છે. એવું તો ક્યારેય ન બની શકે કે દારૂના સેવન કર્યા બાદ કોઈ વાહન ચલાવી શકે, કેમ કે પોતાના માટે પણ હાનિકારક છે, બીજાના માટે પણ છે. ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરવા અંગેની વય મર્યાદા શું હોઈ શકે? તો 21 વર્ષથી વધુ વય મર્યાદા રાખવામાં આવી છે. આ તમામ એ નિયમો છે જે ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા સંદર્ભે બહાર પાડવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરવાને શું કાળજી રાખવી જ પડશે તેની પણ વાત કરી. વાહન ચલાવી શકાશે નહીં. હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ આ લાયસન્સ ધારકો હોય, કોઈ પણને અધિકૃત રીતે છૂટ મળી હોય, તે પણ વાહન નહીં ચલાવી શકે. ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરનારને શું કાળજી રાખવાની છે? તો પરમિટ અંગેના દસ્તાવેજો પોતાની સાથે રાખવા પડશે. જે આ લાયસન્સ ધરાવે છે તેઓએ પણ પોતાની સાથે તે લાયસન્સના દસ્તાવેજો રાખવા પડશે. પરમિટ અંગેના તમામ દસ્તાવેજો તેની સાથે હોવા જોઈએ, કેમ કે ગમે ત્યારે તે તપાસ કરવામાં આવી શકે છે. તો આ એ હકીકત છે જે અત્યાર સુધી લોકો પરેશાન થઈ રહ્યા હતા, લોકો સવાલો કરી રહ્યા હતા કે ગિફ્ટ સિટીમાં દારૂ કોણ પી શકે છે? શું કોઈ પણ ત્યાં જઈને પી શકે? તો તેનો જવાબ બિલકુલ ના છે. ત્યાં વાહન પણ ન ચલાવી શકાય. જે બહારથી આવતા મુલાકાતીઓ છે, સાથે જ અધિકૃત રીતે જે ત્યાં ઉદ્યોગ ધંધા માટે આવ્યા છે, તે લોકો પરમિશન પછી દારૂ પી શકે છે.